માળિયાણીનામાં ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમાને દરેક સમાજના મહાનુભાવો દ્વારા પુષ્પહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। ભાજપના આગેવાનો દ્વારા લોકો સુધી વિકાસના કામો પહોંચાડવા અને વધુમાં વધુ મતદાન થાય તેવી કાર્યકરોએ અપીલ કરવામાં આવી હતી। ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મહેન્દ્ર ગાંધી સામાજિક કાર્યકર અને જિલ્લા ભાજપ કારોબારી સભ્ય માળિયાહાટીના આજ રોજ જે ટિકિટ મળી છે રાજેશભાઈ ચુડાસમાને ત્રીજી વખત એના સન્માનમાં અને સામાજિક કાર્યક્રમમાં આજે એની ઉપસ્થિતિમાં અસંખ્ય માનવ મેળાનો ઉમટ્યો હતો અને એનું ભાવપૂર્વક સન્માન કર્યું છે। અને આજે જ્યારે આવ્યા ત્યારે પણ આવું સન્માન થયું હતું। આગામી ચૂંટણીમાં આ વિસ્તારમાંથી ખૂબ સારી લીડ મળશે એનું કારણ એવું છે કે લોકો આજે મતદાર છે, કાર્યકર બની ગયા છે, કાર્યકર છે, આગેવાન બની ગયા છે અને આગેવાન છે ઉમેદવાર બની ગયા છે। એટલે રાજેશભાઈ આ વિસ્તારના તાલુકાના છે વધુ લીડ આપવા માટે આજે બધાએ સંકલ્પ કર્યો છે અને 100% સીટ ગયા વખત કરતાં ખૂબ સારી રીતથી રાજેશભાઈ ચૂંટાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ મતભેદ નથી અને બધા લોકોને લાગણી છે અને નરેન્દ્રભાઈ મોદીના કાર્યકરથી બધાને સંતોષ છે। એટલે આજે બધા સંકલ્પ કરી અને ગામડે ગામડે જઈ અને જે સરકારની કેન્દ્રની નીતિ છે એ વર્ણવી અને પૂરેપૂરા ઘરે ઘરેથી મતદાન કરાવી અને આગામી દિવસોમાં જંગી બળવત્તેથી લીડથી રાજેશભાઈ ચુડાસમાને વિજય બનાવશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી એવો આજે બધાએ સંકલ્પ કર્યો છે અને કાર્ય રીતે પરિપૂર્ણ થશે। આજે માળિયા મુકામે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના મંડળોના પ્રવાસ અર્થે માળિયા મુકામે આજે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને આવનારા સમયમાં 7મી તારીખે અમારા સૌ સંગઠનના આગેવાનો દ્વારા પાર્ટીના કાર્યક્રમો અને વધારેમાં વધારે લોકોનો સંપર્ક કરી અને બૂથ સુધી મતદાન વધારેમાં વધારે કેમ થાય એની ચર્ચાઓ કરી છે। મને વિશ્વાસ છે કે માળિયા માંગરોળ વિધાનસભામાં જૂનાગઢ લોકસભામાંથી સૌથી વધારેમાં વધારે લીડ જે કાર્યકર્તાઓનો ઉત્સાહ જોવા મળ્યો એની ઉપરથી હું ચોક્કસપણે કહું કે સૌથી વધારે લીડ માળિયા માંગરોળ વિધાનસભા।